નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ નિકોલ, તારીખ 21/8/2020, 11th કોમર્સ ગુજરાતી મીડિયમ, સબ્જેક્ટ એકાઉન્ટ, પાર્ટ 1, લેક્ચર નંબર 5, ચેપ્ટર 3 આમ નોંધ. અગાઉ આપણે દાખલા નંબર 9 સુધી આમ નોંધના દાખલાઓની ચર્ચા કરી. હવે આપણે દાખલા નંબર 10 છે, એના અંદર મિલકતને લગતા વ્યવહારો આવશે. તો મિલકતને લગતા વ્યવહારોમાં ખાસ ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે ધંધા માટે કોઈ પણ મિલકત ખરીદવામાં આવે તો એ મિલકત ખરીદતા જે કંઈ એની પાછળ ખર્ચ થાય, લાવવાનો ખર્ચ, ગોઠવવાનો ખર્ચ, એનું લારી ભાડું કે મજૂરીનો ખર્ચ, ત્યારે હંમેશા જે મિલકતની મૂળ કિંમત હોય એ ઉપરાંત આવો કોઈ ખર્ચ તમને આપેલો હોય એ એના અંદર ઉમેરી અને જે તે મિલકત ખાતું ઉધારવામાં આવશે. કારણ કે મિલકત જેટલામાં આપણને પડે એ પડતર કિંમતથી નોંધ થાય હંમેશા. એટલે ખાસ યાદ રાખવાનું કે મિલકત જેટલામાં ખરીદવામાં આવે એ ખરીદ કિંમતની અંદર એની પાછળ થતો ખર્ચ હોય ઉમેરવાનો અને એની પડતર કિંમત જે આવે એનાથી હંમેશા મિલકત ખાતું ઉધાર કરવાનું થશે. તો આવા મિલકતને લગતા વ્યવહારોની હવે આપણે દાખલા નંબર 10ની અંદર આમ નોંધો જોવાની છે. તો તમને કીધું છે દાખલા નંબર 10માં શ્રી લક્ષ્મણ ચંડેરાના ચોપડામાં નીચેના વ્યવહારોની આમ નોંધ લખો. તો લક્ષ્મણ ચંડેરા એ ધંધાદારી છે, એના ચોપડામાં આપણે આમ નોંધ લખવાની છે. તો ઉપર આપણે ટાઇટલ લખતા શ્રી લક્ષ્મણ ચંડેરાની આમ નોંધ. પછી આપણે ખાના બનાવતા તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. હવે તમને જે વ્યવહારો આપેલા છે એ ધ્યાનથી તમારે ચોપડીમાં જોતા જવાના છે અને એની આમ નોંધ અહીંયા લખવાની છે. તો તમને અહીંયા કોઈ તારીખ કે વર્ષ આપેલું નથી એટલે આપણે સીધા ક્રમ આપવાના થશે. પહેલો વ્યવહાર છે ₹20,000નું યંત્ર ચેકથી ખરીદ્યું તથા યંત્ર ગોઠવણી ખર્ચના ₹500 રોકડા ચૂકવ્યા. તો અહીંયા આપણે 20,000નું યંત્ર ખરીદ્યું છે અને મોટાભાગે યાદ રાખજો કે ધંધાદારી જ્યારે કોઈ ધંધા માટે મોટી મિલકતો ખરીદે તેની રકમ મોટાભાગે ચેકથી ચૂકવતા હોય છે. તો જેટલા રૂપિયામાં મિલકત ખરીદાય એનો ચેક અપાશે, પણ અન્ય ખર્ચ જે ગોઠવવાનો ખર્ચ હોય, લાવવાનો ખર્ચ હોય, એવા ખર્ચ તે હંમેશા રોકડમાં ચૂકવતા હોય. તો અહીંયા 20,000નું યંત્ર ખરીદ્યું અને ₹500 યંત્ર ગોઠવણીનો ખર્ચ થયો. એટલે કુલ યંત્ર ચાલુ કરતાં પહેલાં આપણને એ 20,500માં પડ્યું કહેવાય. કેટલામાં પડ્યું કહેવાય? 20,500માં. અને યંત્ર ખરીદ્યું તો ધંધામાં યંત્ર આવે. ધ્યાન રાખજો, ખરીદ્યું શબ્દ છે ખરીદ ખાતે ઉધાર ન લખાય. ખરીદ ખાતે ઉધાર ક્યારે લખવાનું? જ્યારે ધંધા માટે માલ સામાન ધંધાનો ખરીદવામાં આવે તો ખરીદ ખાતું ઉધાર થાય. જ્યારે ધંધા માટે કોઈ પણ મિલકત ખરીદવામાં આવે, અહીંયા ફર્નિચર ખરીદ્યું હોય તો ફર્નિચર ખાતે ઉધાર થાય, મશીનરી ખરીદી હોય તો મશીનરી ખાતે ઉધાર થાય, વાહન ખરીદ્યું હોય તો વાહન ખાતે ઉધાર થાય. એ ધંધાની મિલકત કહેવાય. અને ધંધા માટે જ્યારે મિલકત ખરીદાય તો જે તે મિલકત ખાતું ઉધાર થશે અને એ પણ પડતર કિંમતથી ઉધાર થાય. તો અહીંયા યંત્ર આપણને પડશે 20,500માં, કારણ કે 20,000 એની ખરીદ કિંમત છે અને ₹500 ગોઠવવાનો ખર્ચ છે. એટલે કુલ યંત્ર પડે છે 20,500માં. એટલે એની આમ નોંધ બોલાશે યંત્ર ખાતે ઉધાર 20,500. આપણે 20,000નો ચેક આપ્યો હશે તો આપણા ખાતામાંથી આપણા વતી બેંક નાણાં ચૂકવશે. એટલે બેંક આપનાર બનશે. તો તે બેંક ખાતે જમા 20,000, કારણ કે બેંકમાંથી ચૂકવાશે જ્યાંથી આપણે યંત્ર લીધું હોય એ ધંધાદારીને 20,000. તો બેંક આપનાર બનશે 20,000થી. અને ગોઠવવાનો ખર્ચ જે હશે એ આપણે રોકડમાં આપ્યો હશે તો એટલી ધંધામાંથી રોકડ જશે તો તે રોકડ ખાતે જમા થશે 500. એટલે આખી આમ નોંધ થાય યંત્ર ખાતે ઉધાર 20,500, તે બેંક ખાતે 20,000, તે રોકડ ખાતે 500. તો આ રીતે જ્યારે ધંધા માટે મિલકત ખરીદાય ત્યારે શું યાદ રાખવાનું કે કોઈ પણ મિલકત ખરીદતા એની ખરીદ કિંમત પ્લસ જે અન્ય ખર્ચો એ બંનેનો ટોટલ આપણે મિલકત ખાતે શું કરવાનો? ઉધાર કરવામાં આવશે. આ ખાસ બાબત યાદ રાખજો. ત્યાર પછી તમને બીજો વ્યવહાર આપેલો છે ₹3,000નું ફર્નિચર
કાવેરી ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું તથા લારી ભાડાના ₹50 રોકડા ચૂકવ્યા. હવે 3000નું ફર્નિચર તમને સ્પષ્ટ એવું કહ્યું છે કે કાવેરી ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું, તો આટલો વ્યવહાર ઉધાર કહેવાય, કારણ કે વ્યક્તિનું નામ કાવેરી ફર્નિચર માર્ટ આપ્યું છે. એમને આપણે નાણાં રોકડા કે ચેકથી આપીએ એવો કોઈ ઉલ્લેખ છે નહીં, પરંતુ જે મજૂરી છે, લારી ભાડું, એ આપણે ₹50 રોકડેથી ચૂકવ્યું છે. તો હાલ માત્ર આપણી પાસેથી રોકડ ₹50 જ જશે. આપણે કાવેરી ફર્નિચર માર્ટને 3000 આપવાના બાકી રહ્યા, અને છતાંય કાવેરી ફર્નિચર માર્ટે આપણને ફર્નિચર આપી દીધું. તો કાવેરી ફર્નિચર માર્ટ આપણને લાભ આપનાર બન્યા. તો વ્યક્તિ ખાતાના નિયમ પ્રમાણે લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. અને ધંધામાં ફર્નિચર નામની મિલકત આવશે, કારણ કે ખરીદો તો ધંધામાં મિલકત આવે. એટલે આખી આમ નોંધ થશે ફર્નિચર ખાતે ઉધાર. 3000 ખરીદ કિંમત અને ₹50 લારી ભાડાનું, એટલે કુલ ફર્નિચર આપણને પડ્યું કેટલામાં? 3050માં. એટલે ફર્નિચર ખાતે ઉધાર થશે 3050. કાવેરી ફર્નિચર માર્ટ લાભ આપનાર બન્યા આપણને 3000થી, તો તે કાવેરી ફર્નિચર માર્ટ ખાતે જમા થશે 3000. અને લારી ભાડાના આપણે રોકડા ચૂકવ્યા છે, તો આપણા ધંધામાંથી હાલ રોકડ જશે ₹50, તો તે રોકડ ખાતે કેટલા રૂપિયા આવશે? 50. તો આખી આમ નોંધ થશે ફર્નિચર ખાતે ઉધાર 3050, તે કાવેરી ફર્નિચર માર્ટ ખાતે જમા 3000, તે રોકડ ખાતે જમા 50. ત્રીજો વ્યવહાર છે તમને આપેલો, મહાલક્ષ્મી મિલના 50 શેર, શેર દીઠ ₹100ના ભાવે ખરીદી અને શેર દીઠ 20 પૈસા દલાલી સહિત નાણાં ચેકથી ચૂકવ્યા. જો આપણે કોઈ પણ કંપનીના શેરમાં રોકાણ કરીએ તો એ પણ એક મિલકત ખરીદી કહેવાય. ત્યારે આપણે શેર રોકાણ ખાતે રકમ ઉધારવી પડે. આપણે 50 નંગ શેર ખરીદ્યા છે અને ₹100 ભાવ, તમે 50 × 100 કરશો એટલે ₹5000 થશે. અને ₹10 20 પૈસા લેખે દલાલી, 5000ના 20% કરશો 0.20 એટલે તમને ₹10 થશે. એ ₹10 દલાલીના ચૂકવાશે. એટલે કુલ શેરમાં રોકાણ કર્યું કહેવાય આપણે 5010નું. અને પૂરેપૂરી રકમનો આપણે શું આપી દીધો છે? ચેક. તો પૂરેપૂરી રકમનો ચેક આપણે 5010નો આપ્યો છે, એટલે આપણા બેંક ખાતામાંથી બેંક આપણા વતી ચૂકવશે 5010. તો શેરમાં રોકાણ કરો એ મિલકત વસાવી કહેવાય. ત્યારે આમ નોંધ બોલાશે શેર રોકાણ ખાતે ઉધાર 5010, તે બેંક ખાતે જમા 5010. તો અહીંયા તમને 20 પૈસા લેખે દલાલી સહિતના નાણાં ચૂકવ્યા. જો 20 પૈસા તો 50 શેર, એક શેરની દલાલી 0.20 ગણાય. કેટલી ગણાય? પૈસામાં ફેરવાય રકમને તો 100 વડે ભાગવા પડે. તો 20 ભાગ્યા 100 કરો એટલે 0.20 પૈસા થાય. તમે 50 × 0.20 કરશો એટલે ₹10 દલાલીના ચડ્યા. તો એ દલાલીનો ખર્ચ દલાલી ખાતે ઉધારાતો નથી, પરંતુ જે મિલકત ખરીદી એની ખરીદ કિંમતમાં ઉધાર હશે. એટલે અહીંયા આપણે શેરમાં રોકાણ ખાતે 5000ના શેર ખરીદ્યા અને ₹10 દલાલી સહિત આપણે શેર રોકાણ ખાતે રકમ ઉધારવી પડે. અને કુલ રકમનો ચેક આપી દીધો, તો તે બેંક ખાતે જમા પણ કેટલા કરવા પડશે? 5010. પછી ચોથો વ્યવહાર છે, 5000ના ફર્નિચરના બદલામાં 4000નો માલ આપ્યો. ચલો, આપણે ફર્નિચર ખરીદ્યું, એના બદલામાં આપણા ધંધામાંથી આપણે સામે તેમને માલ આપ્યો, જે વસ્તુનો આપણે વેપાર કરતા હોય. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો મિત્રો કે જે મિલકત તમે ખરીદો છો એના બદલામાં તમે કેટલી કિંમતનો માલ આપો છો એટલાની મિલકત આપણે ખરીદી કહેવાય. તો અહીંયા તમે 5000ના ફર્નિચરના બદલામાં તમે કેટલાનો માલ આપ્યો? કે 4000નો. તો ધંધામાં ફર્નિચર 4000નું આવ્યું કહેવાય. તો ફર્નિચર આવે છે તો ફર્નિચર ખાતે ઉધાર 4000, અને બદલામાં તમે માલ આપ્યો છે તો અન્ય રીતે વેચાણ ન કર્યું કહેવાય, અન્ય રીતે ગયેલ માલ કહેવાય. ત્યારે તમે કયું ખાતું જમા કરો છો? ખરીદ ખાતું. આપણે આગથી માલ બળી જાય, વરસાદથી પલળી જાય ત્યારે આપણે ખરીદ ખાતે જમા લેતા, એમ અહીંયા પણ અન્ય રીતે ગયેલ માલ ગણી અને કયા ખાતે જમા લેવાનું? ખરીદ ખાતે. તો આખી આમ નોંધ થશે ફર્નિચર ખાતે ઉધાર 4000, તે ખરીદ ખાતે જમા 4000. ત્યાર પછી તમને પાંચમો વ્યવહાર આપેલો છે, ₹6000નું જૂનું યંત્ર 5000માં વેચ્યું. તો આપણા ચોપડે
6,000નું જે યંત્ર હતું એ તમે 5,000માં વેચો તો ધંધામાંથી યંત્ર 6,000નું ગયું કહેવાય, પણ રોકડ નાણાં મળશે આપણને ફક્ત 5,000. તો ધંધામાં જે કોઈ પણ માલ વેચો કે મિલકત રોકડેથી વેચો તો ધંધામાં રોકડ આવે તો ત્યારે આમ નોંધ બોલાય રોકડ ખાતે ઉધાર 5,000. પણ 6,000નું યંત્ર તમે 5,000માં વેચશો તો યંત્ર વેચાણનું નુકસાન થશે 1,000 રૂપિયા. તો નુકસાન થાય કોઈ પણ મિલકત વેચતા તો નુકસાન ખાતું ઉધાર થશે, અને લાભ થાય તો નફા ખાતું જમા થાય. તો અહીંયા આપણે યંત્ર વેચતા નુકસાન 1,000 રૂપિયા વેઠવું પડે છે. તો યંત્ર વેચાણના નુકસાન ખાતે ઉધાર થશે 1,000, અને ધંધામાંથી કુલ યંત્ર જાય છે 6,000નું, તો યંત્ર ખાતે જમા કેટલું થશે? 6,000. એટલે આખી આમ નોંધ થશે રોકડ ખાતે ઉધાર 5,000, યંત્ર વેચાણના નુકસાન ખાતે ઉધાર 1,000, તે યંત્ર ખાતે 6,000. અને છેલ્લો વ્યવહાર છે 50,000માં જમીન ખરીદી અને ₹2,000 દસ્તાવેજ તથા કાનૂની ખર્ચના થયા અને નાણાં રોકડા ચૂકવ્યા. જો 50,000માં શું ખરીદ્યું? જમીન. તો જમીન ખરીદી છે તો આપણા ધંધામાં જમીન આવશે, એટલે અહીંયા જમીન ખાતે ઉધાર કરવાનું. કયા ખાતે? જમીન ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. કારણ કે જમીન નામની મિલકત ધંધામાં આવે છે, પણ આપણે ખરીદી છે 50,000માં અને 2,000 રૂપિયા કાનૂની ખર્ચ થયો, એટલે કુલ જમીન પડી કેટલામાં? આપણને 52,000માં. એટલે જમીન ખાતે ઉધાર 52,000, તે રોકડ ખાતે જમા કેટલા કરવાના? 52,000. કારણ કે એટલી ધંધામાંથી રોકડ જાય. હવે તમે ટોટલ કરશો એટલે 90,560 રૂપિયા થશે, એને કહેવાશે કુલ સરવાળો. તો આ રીતે મિલકતના વ્યવહાર આપેલા હોય તો આવી આમ નોંધો લખાશે. ખાસ ધ્યાન રાખજો. હવે આપણે દાખલા નંબર 11ની ચર્ચા કરશું. તો દાખલા નંબર 11 છે એ એકદમ સરળ દાખલો છે. એના અંદર ફક્ત ઉપજ અને ખર્ચના વ્યવહારો આપેલા છે. તો ઉપજ ખર્ચના જે વ્યવહારો છે એની આમ નોંધ કેવી રીતે થાય એના વ્યવહારો આપણે હવે જોવાના છે. તો ઉપજ ખર્ચના વ્યવહારો હોય ત્યારે નિયમ પ્રમાણે ખર્ચ કે નુકસાન ખાતું ઉધાર થશે અને ઉપજ કે લાભ ખાતું શું થશે? જમા. તો એમાં તમને 11માં દાખલામાં આપેલું છે કે નીચે આપેલા મે મહિનાના 2014ના વ્યવહારો શશાંકના ચોપડે આમ નોંધમાં લખો. તો આપણે લખવાનું આવશે શ્રી શશાંકની આમ નોંધ, તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. જેટલો દાખલો થાય એટલો મિત્રો આપણે કરીએ. તો અહીંયા વર્ષ 2014 મે 1. તો પહેલો વ્યવહાર તમને આપેલો છે દુકાનના ઉદ્ઘાટન પ્રસંગે ચા પાણી અને નાસ્તા ખર્ચના 500 ચૂકવ્યા. જો આપણે જ્યારે કોઈ પણ ધંધાનું ઓપનિંગ કરીએ ત્યારે આપણે ચા પાણી નાસ્તો કરાવીએ છીએ દરેક ગ્રાહકો જે આવતા હોય, એ પછી વારંવાર કરાવવાનો હોતો નથી. તો એના માટે મોટાભાગે ધંધાદારી છે ને એ પરચુરણ ખર્ચનું ખાતું ઊભું કરે. આવો ખર્ચ વારંવાર થવાનો હોતો નથી, તો ત્યારે ખર્ચ પરચુરણમાં ગણી એ ખાતું કયા ખાતે ઉધારવામાં આવશે? પરચુરણ ખર્ચ ખાતે ઉધાર, અને ચૂકવ્યા છે એટલે વ્યવહાર રોકડ કહેવાય. તો એટલી ધંધામાંથી રોકડ જાય તો તે રોકડ ખાતે જમા. કેટલા રૂપિયા આવશે? 500. પછી 2 તારીખે કહ્યું છે કે દુકાન માટે જરૂરી હિસાબી ચોપડા 400ના ખરીદ્યા. જો ધંધા માટે હિસાબ લખવા માટેના ચોપડા, સ્ટેપલર, પેન, પેન્સિલ એવું બધું લાવવામાં આવે તો એ સ્ટેશનરી ખર્ચ થયો કહેવાય. તો એ રકમ કયા ખાતે ઉધાર થશે? સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. વળી પાછી રોકડ ધંધામાંથી કેટલી જશે? 400 રૂપિયા. 3 તારીખે મજૂરીના 200 અને લારી ભાડાના ₹100 રોકડા ચૂકવ્યા. તો અહીં એક સાથે 2 ખર્ચ ચૂકવાયા. તો જે ખર્ચ ચૂકવાય એ ખર્ચ ખાતું ઉધારવાનું, અને ઉપજ થાય તો ઉપજ ખાતું જમા કરવાનું. તો અહીંયા મજૂરી ખર્ચ ખાતે ઉધારવાના થશે 200, લારી ભાડા ખાતે ઉધાર થશે 100, અને કુલ ધંધામાંથી રોકડ જશે 300. તો તે રોકડ ખાતે જમા કેટલા આવશે? 300 રૂપિયા. તો આવી સંયુક્ત આમ નોંધે લખી શકાય. નહીં તો તમે 2 આમ નોંધ અલગ અલગ લખી શકો. મજૂરી ખર્ચ ખાતે ઉધાર, તે રોકડ ખાતે 200. વળી બીજી આમ નોંધ લખવી પડે, લારી ભાડા ખાતે ઉધાર, તે રોકડ ખાતે 100. એવી તમારે ડબલ વખત 2 આમ નોંધ ન લખવી હોય તો કેવી આમ નોંધ લખી શકો? સંયુક્ત. પછી 5 તારીખનો વ્યવહાર છે દુકાન ભાડાના 500 અને ઘર ભાડાના 300 ચૂકવ્યા.
તો દુકાનનું ભાડું ચૂકવો છો મે 5 એ ધંધાનો ખર્ચ કહેવાય, તો એ રકમ દુકાન ભાડા ખાતે ઉધાર થાય. પણ ઘર ભાડું ચૂકવો એ ધંધાના માલિકનો અંગત ખર્ચ છે, માટે રકમ કયા ખાતે ઉધાર થશે? ઉપાડ ખાતે. તો ત્યારે આમ નોંધ બોલાય દુકાન ભાડા ખાતે ઉધાર 500, ઉપાડ ખાતે ઉધાર 300 અને નાણાં રોકડા ચૂકવ્યા હશે તો ધંધામાંથી રોકડ જશે કેટલી? 800. તો તે રોકડ ખાતે જમા 800 રૂપિયા. ચલો છેલ્લો વ્યવહાર એક આપણે લઈ લઈએ. કમિશનના રૂપિયા 400 મળ્યા. તો જ્યારે કમિશન મળે એ ધંધા માટે આવક થઈ કહેવાય. આવક કે ઉપજ ખાતું જમા થશે અને ધંધામાં એટલી રોકડ આવે તો ત્યારે આમ નોંધ બોલાશે રોકડ ખાતે ઉધાર 400, તે કમિશન ખાતે જમા 400. તો અહીંયા કમિશનની ઉપજ થઈ તો ઉપજ ખર્ચ ખાતાના નિયમ પ્રમાણે ઉપજ કે લાભ ખાતે જમા થાય અને રોકડ આવે તો રોકડ ખાતે ઉધાર થાય. પછી 12 તારીખનો વ્યવહાર. દલાલીના રૂપિયા 800નો ચેક મળ્યો. તો અહીંયા દલાલીનો ચેક મળ્યો છે તો એ ચેક તમે બેંકમાં ભરશો એટલે બેંક લેનાર બનશે. ત્યારે આમ નોંધ બોલાશે બેંક ખાતે ઉધાર અને દલાલીની ઉપજ થઈ કહેવાય તો તે દલાલી ખાતે જમા. કેટલા રૂપિયા થશે? 800. અને છેલ્લો વ્યવહાર આપણને 15 તારીખનો લઈ લઈએ, પછી 3 વ્યવહાર તમે જાતે કરજો. ગુજરાત સમાચારનું જાહેરાતનું બિલ 300 ચૂકવ્યું. તો ગુજરાત સમાચારમાં જે જાહેરાત આપી હોય એનો ખર્ચ થયો તો એ કયા ખાતે ઉધાર હશે? જાહેરાત ખર્ચ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. કેટલા રૂપિયા? 300. તો એકદમ સરળ વ્યવહારો છે ઉપજ ખર્ચના. તો મેં તમને 15 તારીખ સુધીના કરાયા છે. તમે 3 વ્યવહાર 25 તારીખ સુધીના આપ્યા છે. 20, 24 અને 25 તારીખના એ તમે 3 વ્યવહારનો જાતે પ્રયત્ન કરજો.